અનુભવ કરાવ્યો. ભગવાને પોતાના સિંહસ્થમાં ધારણ કરેલા શંખને ધ્રુવજીના કપોલ પર સ્પર્શ કરાવ્યો અને યોંત પ્રવિશ્ય મમ વાચ મીમામ પ્રસુપ્તામ. ભગવાનના શંખનો સ્પર્શ થતાની સાથે ભગવાનના હૃદયમાં ધ્રુવજી માટેનું એ વાત્સલ્ય અને ધ્રુવજીના હૃદયમાં ભગવાન માટે થયેલી અનન્ય પ્રીતિનું દર્શન સંસારને ધ્રુવસ્તુતિ દ્વારા કરવામાં આવ્યું. યજ્ઞોથી ભાગવતજીનું પૂજન અને ધ્રુવજીનું વિષ્ણુપદ પામવું. કઈ પ્રકારથી ધ્રુવજી વિષ્ણુપદને પામ્યા એની કથા શ્રીમદ ભાગવતજીમાં આવી. ધ્રુવજીના વંશમાં વેન રાજાની દૃષ્ટતાનું પિતાનું વનમાં જવું અને ત્યાં બ્રાહ્મણો વેન રાજાને રાજ્યનું આપ્યું એ શેષ કયા પ્રકારથી ફરીવાર પ્રાપ્ત થાય એની અનુજ્ઞા કરવી. વેનના હાથનું મંથન કરી પૃથુ રાજાએ ઉત્પન્ન કરેલા તેમના રાજ્યાભિષેક કર્યો. જે મંથન કરીને જે અમૃત તત્વ પ્રગટ થયું એના દ્વારા વેન રાજાનું રાજ્યાભિષેક થયું. સૂત મગધ બંદ્રીજ દ્વારા રાજા પૃથુનું કરેલી સ્તુતિ, લોકોનું દુઃખ મટાવવા માટે પૃથ્વીને મારતા પૃથ્વીએ કરેલી ભગવાન પૃથુની સ્તુતિ, પૃથુરાજા દ્વારા પૃથ્વીનું દોહન, યજ્ઞનો ઘોડો હરી જનારા ઇન્દ્રનો વધ કરનારા પૃથુરાજાને બ્રહ્માજીએ કયા પ્રકારથી દંડિત કર્યા. યજ્ઞમાં ભગવાને પૃથુને કરેલો ઉપદેશ તથા પરસ્પર પ્રીતિ, યજ્ઞમાં દેવોનું સભામાં પૃથુરાજા દ્વારા પ્રજાને કરેલો ઉપદેશ, સનત કુમારો દ્વારા પ્રભુને બ્રહ્મ જ્ઞાન. પૃથુને જે પ્રકારે સનત કુમારે બ્રહ્મ જ્ઞાન આપ્યું છે તે પ્રકારનું બ્રહ્મ જ્ઞાન અલગ અલગ પ્રકારથી ગર્ગ સંહિતા આદિમાં, વિષ્ણુ પુરાણ આદિમાં પણ એના સંકેત આપણને સ્કંદ પુરાણ આદિમાં પણ પ્રાપ્ત થાય છે. પૃથુરાજાનું વૈકુંઠ ગમન, પ્રચેતાઓની ઉત્પત્તિ, ભગવાન શંકર દ્વારા કરેલું રુદ્રગીતનું ઉપદેશ, પુરંજનનું આખ્યાન અને તે સાથે સાથે પુરંજનની સાંસારિક સ્થિતિનું ચિત્રણ, પુરંજનનું પોતાના સ્વરૂપને વિસરી જવું, સ્ત્રીની ચિંતાથી પુરંજનનો થયેલો સ્ત્રીનો અવતાર તથા મોક્ષની પ્રાપ્તિનું વર્ણન, સ્ત્રી સંગથી જન્મ મરણના, પ્રભુના સંગથી મોક્ષ પ્રાપ્તિ કયા પ્રકારથી થાય એનું વર્ણન પુરંજન આખ્યાનથી અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું. પ્રચેતાઓના વૃક્ષકન્યા સાથે લગ્ન અને રાજકાર્ય કરવાનો ઉપદેશ, નારદજીના ઉપદેશથી પ્રચેતાઓને મોક્ષ અને દક્ષને રાજ્ય પ્રાપ્તિ. ચતુર્થ સ્કંદમાં અહીંયા સુધીનું વર્ણન કરીને અને મહાભારત કાળમાં જે પ્રકારથી ઉપદેશાત્મક પ્રકાર લઈને અર્જુનને કેન્દ્રમાં રાખીને ભગવાને ઉપદેશ કર્યા, એ જ પ્રકારે ઋષિમુનિઓને નિમિત્ત બનાવીને ભગવાને ઋષિમુનિઓના તપસ્વીના હૃદયમાં બિરાજીને અલગ અલગ રાજાઓ, અલગ અલગ તપસ્વીઓ અને અલગ અલગ પ્રસંગો દ્વારા સમાજને સદુપદેશ પ્રાપ્ત થાય તે હેતુથી અલગ અલગ ચરિત્રોનું અલગ અલગ ઉપદેશાત્મક જ્ઞાન અહીંયા પ્રગટ કરવામાં આવ્યું. અને મહાભારતના યુદ્ધનો પ્રસંગ જ્યારે ભગવાન શુકદેવજી પરીક્ષિતને કહી રહ્યા હતા ત્યારે પરીક્ષિતને પોતાના જન્મ પહેલા થયેલી પાંડવો અને કૌરવો દ્વારા થયેલા યુદ્ધનું પ્રસંગ વિસ્તારથી જ્યારે કહેવાનું પરીક્ષિતે આગ્રહ રાખ્યો ત્યારે ભગવાન શુકદેવજીએ વિસ્તારથી કહેવા લાગ્યા કે અગર તને સાંભળવું હોય તો હે વત્સ શ્રવણ કર
કે મહાભારતના યુદ્ધમાં તારા માતામહી એટલે કે તારા પિતા, એમના પિતા અને એમની પત્ની એ માતામહીના ચરિત્રો દ્વારા એટલે કે દ્રૌપદીના ચરિત્ર દ્વારા તને હું બતાવું છું કે કયા પ્રકારથી વિવેક અને અવિવેકનું ખ્યાલ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં રાખવો જોઈએ. વ્યક્તિના જીવનમાં કેવું ખાનપાન હોવું જોઈએ, વ્યક્તિના જીવનમાં કેવી બોલચાલ હોવી જોઈએ, વ્યક્તિના જીવનમાં કેવું પહેરવેશ હોવું જોઈએ, વ્યક્તિના જીવનમાં કયા વ્યક્તિનો સંગ કોણે કરવો એનો વિવેક હોવો જોઈએ, વ્યક્તિના જીવનમાં ક્યારે કયા સમય પર ભજન કરવું, કયા સમય પર ભોજન કરવું, કયા સમય પર ગ્રહ કાર્ય કરવું, એ સમય સમય પર કયા કયા વસ્તુનું કેન્દ્રમાં રાખીને અને ગ્રહસ્થ ધર્મનું પાલન કરનાર વ્યક્તિએ કેટલી જાગૃતતાથી જીવવું જોઈએ એવું માં દ્રૌપદીએ ના પ્રસંગથી હું તને બતાવું છું. પરીક્ષિતની ઉત્કંઠા ઓર વધી અને પૂછવા લાગ્યો કે આપ શીઘ્રતાથી મને વર્ણન કરો. અને ભગવાન શુકદેવજી કહેવા લાગ્યા કે આખા મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીએ 2 વાર ચોધાર આંસુથી રુદન કર્યું છે અને 2 વાર દ્રૌપદીએ સંપૂર્ણ મહાભારતના યુદ્ધમાં પરમ અટ્ટહાસ કર્યું છે. મહાભારતના યુદ્ધમાં દ્રૌપદી એકવાર જ્યારે 5 પાંડવોના પુત્રનું અશ્વત્થામા દ્વારા રાત્રિના અંધકારમાં વધ કરવામાં આવ્યું ત્યારે પોતાના પૌત્રોના આ પ્રકારે અકાળ મૃત્યુ પામ્યાના સમાચારથી દ્રૌપદી ચોધાર આંસુએ રડી છે. વિધાતાને કોસવા લાગી કે હે વિધાતા, તને આ શું ગમ્યું? સવારે જ્યારે પરોઢિયું થયું ત્યારે દોડતા શ્રી કૃષ્ણના તંબુમાં જઈને તમારા હોવા છતાં પણ જો મારા વંશનું વેદ નીકળી જાય એ કૃષ્ણ સંભવ નથી. આવું શા માટે થયું? ચોધાર આંસુએ દ્રૌપદી રડી છે. અને દ્રૌપદી બીજી વાર મહાભારતના યુદ્ધના પ્રસંગમાં બીજી વાર દ્રૌપદી રડી છે જ્યારે ધૃતરાષ્ટ્રની એ ધર્મસભામાં એના ચીરહરણ કરવામાં આવ્યા છે. ચીરહરણ થતી વખતે પણ એને નારાયણને બહુ જ સ્મરણ કર્યા છે, અતિશય સ્મરણ કર્યા છે. પાંડુપુત્રો હણાયા ત્યારે અશ્વત્થામા ઉપર રોષ કરીને અને અશ્વત્થામા પર શ્રાપિત વચનો કહ્યા છે. અને બીજી તરફ ચીર જ્યારે એનું હરણ થયું ત્યારે દુર્યોધન દુશાસનના લોહીથી પોતાના કેશને હું ગુંફિત કરીશ એના કઠોર વચન એણે પોતાના પરિવારના વડીલો સામે કહ્યા છે. અને એ જ પ્રકારે સુખદેવજી કહેવા લાગ્યા કે દ્રૌપદીએ મહાભારતના આખા પ્રસંગમાં 2 વાર અટ્ટહાસ્ય કર્યું છે. પહેલું અટ્ટહાસ્ય દ્રૌપદીએ કર્યું જ્યારે દુર્યોધન હસ્તિનાપુરના મહેલમાં અંદર જ્યારે પ્રવેશ કરીને આવ્યો અને દ્રૌપદી ઉપર ઝરોખામાં ઊભી હતી અને દુર્યોધન અંદર પ્રવેશ કરે છે અને જલને થલ અને થલને જલ સમજીને અને જેવી રીતે પગ મૂકે છે અને જલમાં જઈને એ પડે છે, જલમાં પડતાની સાથે એ ઊભો થાય તે પહેલા દ્રૌપદીએ ઉપર ઝરોખામાંથી તાળીઓ પાડીને અટ્ટહાસ કર્યો છે અને એક વાક્ય બોલી છે જે વાક્ય મહાભારતના યુદ્ધનું કારણ બને છે. એક વાક્ય સંપૂર્ણ મહાભારતના યુદ્ધનું કારણ બને છે.
અને મહાભારતના યુદ્ધનું એ એક વાક્ય કે અંધનો પુત્ર પણ અંધ જ હોય. અને આ વાક્યની ગાંઠ બાંધીને દુર્યોધન અને પછી ફરીવાર ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મ સાથે કુલગુરુ દ્રોણાચાર્ય સામે જઈને અને પોતાનો રોષ વ્યક્ત કરે છે. અને આ મનુષ્યના જીવનની મનોવૈજ્ઞાનિકતા છે, સાયકોલોજીકલ રિએક્શન. બાઇક પર આપણે કોઈ જતા હોઈએ અથવા સ્કૂટર પર આપણે જતા હોઈએ અને રસ્તામાં આપણે જો સ્કૂટર કે બાઇક આપણી સ્કીડ થાય અથવા કોઈ જગ્યાએ અથડાય અને આપણે જો ધસડાતા પડીએ તો આપણને ક્યાં લાગ્યું છે એ પછી જોઈએ છે, પણ આપણને પડતા કોણ કોણ જોઈ રહ્યું છે પહેલા જોઈએ છે. કે આપણને પડતા કોણે જોયા? વાગ્યું છે તો બધી પાછળથી સાફ કરી લેવાશે, જોઈ લેવાશે, પણ આપણને પડતા કોણે જોયા? દુર્યોધનને જલમાં પડતા જો દ્રૌપદીએ ન જોયા હોત તો કદાચ મહાભારતની કથા કઈ ઓર બની હોત. પણ હવે દ્રૌપદી દુર્યોધનને જોઈ લીધું છે અને મૌન ત્યાંથી નીકળી ગઈ હોત તોય હજુ કંઈક પણ યુદ્ધમાં વિલંબ થઈ શકત એવી સંભાવના હતી. પણ એણે તો વચનો પણ કહી દીધા કે અંધનો પુત્ર તો અંધ જ હોય. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. સત્ય બોલવું, પણ ક્યાં બોલવું, કોની સામે બોલવું, કયા રૂપમાં બોલવું, એનો વિવેક વ્યક્તિમાં હોવું જોઈએ. ક્રોધ કરવો જોઈએ, મનુષ્યનો સ્વભાવ છે, મનુષ્યનું મન છે, બુદ્ધિ છે, તો ક્રોધ પણ આવે, પણ ક્યાં કરવો ક્યાં ન કરવો એનો વિવેક વ્યક્તિમાં હોવો જોઈએ. અને એનો વિવેક વ્યક્તિમાં ન હોય તો એ ક્રોધ પણ ઘણીવાર મહાભારતનું કારણ બની જાય છે. જેમ મિથ્યા પ્રલાપ, જેમ અનુચિત બોલવું, જેમ ખરાબ બોલવું, જેમ વ્યંગમાં બોલવું, એ પણ વર્ષોના સંબંધોને તોડી નાખે છે. એવી રીતે ક્રોધમાં બોલવું ત્યારે પણ અલગ અલગ પ્રકારથી આપણા હૃદયમાં એ ભાવોને જન્મ આપે છે કે જે આપણા હૃદયમાં અભાવ પ્રગટ કરી શકે, જે આપણા હૃદયમાં અલગ અલગ પ્રકારથી સામેવાળા વ્યક્તિ માટે રોષ પ્રગટ કરી શકે. એના પ્રત્યે આપણા માઇન્ડસેટમાં એક અનસીન ગ્રજીસ ઉત્પન્ન થાય. જ્યારે એ મળે ત્યારે પહેલા આપણે જે રીતે હસીને બોલતા હતા, હવે એને તરફ જોઈએ છે, કેમ છો કરી દઈએ છે, નીકળી જઈએ છે. ક્રોધ વ્યક્ત કરવાનું પણ ઉત્તમ હેતુ ક્ષણમ ક્રોધો. ક્રોધ કરવું પણ કેવું કરવું એ પણ શાસ્ત્ર આપણને બતાવે છે. પ્રેમ કેવો કરવો એ પણ શાસ્ત્ર બતાવે છે. ક્રોધ કેવું કરવું એ પણ શાસ્ત્ર બતાવે છે. મૌન ક્યારે રહેવું એ પણ શાસ્ત્ર બતાવે છે. અને ક્યારે બોલી નાખવું એ પણ આપણને શાસ્ત્ર બતાવે છે. ઉત્તમ હેતુ ક્ષણ ક્રોધો, મધ્યમ હેતુ ઘટિદ્વયમ. ઉત્તમ હેતુ ક્ષણ ક્રોધો, મધ્યમ હેતુ ઘટિકાદ્વયમ, અધમસ્ય દહોરાત્રમ, ચાંડાલો મરણાંતિકાહ. ક્રોધના 4 પ્રકાર. ઉત્તમ ક્રોધ કયો? તો ક્ષણ ક્રોધ. હમણાં ક્રોધ આવ્યો, બીજા ક્ષણે ભૂલી ગયા, હવે હશે, જવા દે ને, ક્યાં સુધી. આ ઉત્તમ ક્રોધનો પ્રકાર છે. ઘણીવાર આપણને બહુ વાતમાં ક્રોધ આવતો હોય અને આપણે કર્યા વગર ન રહી શકતા હોઈએ, મોડે કહી દેવાનો સ્વભાવ હોય અને એમાં આપણા સંબંધો બગડી જતા હોય, વ્યવહારિક રીતે આપણું ખરાબ દેખાતું હોય, વેવાઈ સામે કે સગાવાલા સામે કે ન બોલવાની વસ્તુ આપણાથી ક્રોધમાં આવીને બોલી જવાતી હોય, આપણો સ્વભાવ થોડુંક વધારે ક્રોધી હોય, તો આપણા શબ્દોને બહાર રજૂ કરતા પહેલા એક અમૃત ઔષધિ છે જે ભાગવતજીએ આપણને આપી છે. ક્રોધને બોલતા પહેલા, ક્રોધને વ્યક્ત કરતા પહેલા આપણું ખરાબ ન દેખાય એવું આપણે એના ઉપર, અગ્નિ ઉપર પાણી છાંટી દેવું હોય
તો એક ઉપાય છે, જો તમે બતાવો તો હું રહસ્ય કહી દઉં. જો ક્રોધ આવતો હોય તો, ના આવતો હોય તો આપણે કથામાં આગળ ચાલીએ. જો ક્રોધ આવતો હોય અને ક્રોધમાં આપણે ઘણીવાર ક્રોધની શરૂઆત પતિ પત્નીના મતભેદ બોલાચાલથી થાય, નાની નાની વાતથી. અને ઉત્તમ હેતુ ક્ષણક ક્રોધ, ક્ષણભરનો ક્રોધ હોય, પાછી ચા મૂકી હોય એટલે પાછા આપણે ઠંડા થઈ. ક્રોધ આયો ખરો, પણ આયુષ્ય એની લાંબી નથી. પણ ગમે તેટલું ક્રોધ આવે, શાસ્ત્ર આપણને કહે છે કે ક્ષણભર ક્રોધ આવે એ મનુષ્યનો સ્વભાવ છે. ક્રોધ આવો, છીંક આવી, બગાસા આવા, આ બધું સહજ છે. પણ વધારે પડતો ક્રોધ આવવું, વધારે પડતા બગાસા આવા, વધારે પડતી છીંક આવી, એ પછી રોગનું કારણ છે. એ આપણા અજ્ઞાનનું કારણ છે. એ ક્યાંક આપણા સ્વભાવ કે પ્રકૃતિનું કારણ છે. તો ક્ષણાર્ધ ક્રોધ આવવું ચાલશે. મધ્યમે ઘટિકાદ્વયમ, 2 ઘડી સુધી એટલે 40 મિનિટ સુધી, 1 ઘડી 20 મિનિટની. ઘટિકાદ્વયમ એટલે 2 ઘડી એટલે કે 40 મિનિટ ક્રોધ રહે ત્યાં સુધી મધ્યમ છે. અધમસ્ય અહોરાત્રમ, 15 દિવસ સુધી એ ક્રોધ લંબાય અને 15 દિવસ સુધી આપણા મનમાં એ વાતની વિષયની ગાંઠ રહે, અને 15 દિવસની વચ્ચે પાછું પેલું જેના કારણે ક્રોધ આવ્યો તો એ જો મળી જાય તો આપણે જેમ એકદમ બ્લાસ્ટ થઈએ, એનાથી સંબંધ વિચ્છેદ થઈ જાય, વ્યવહાર પૂરા થઈ જાય. એમાં સાવધાન રહેવું. અને ચોથા પ્રકારનો ક્રોધ બતાયો મરણાંતિકા, ચાંડાલ ક્રોધ કયો એને. ઘણીવાર કોઈ વ્યક્તિની પ્રત્યે આપણને વેર હોય, ક્રોધ હોય, વૈમનસ્ય હોય, પણ જ્યાં સુધી આપણે લાકડા ભેગા ન થઈએ ત્યાં સુધી એના પ્રત્યેનું એ વેર, વૈમનસ્ય, ક્રોધ, એ પૂર્વગ્રહ આપણું ન છૂટે. છેલ્લી ઘડી સુધી આપણા મનમાં રહે કે એને તો એકવાર મારે બતાવી જ દેવું છે, એના વગર તો મરવું જ નથી. એ ચાંડાલ ક્રોધ કયો છે. ક્રોધ આપણને આવે અને ક્રોધમાં આપણે ગમે તેવું બોલી નાખીએ. એ ક્રોધને એક્સપ્રેસ કરતા પહેલા, એ ક્રોધને બોલતા પહેલા, એ ક્રોધ ઉપર જો અગ્નિ ઉપર પાણી છાંટવું હોય તો ગમે તેટલું આપણને ક્રોધ આવ્યું હોય, એ ક્રોધને વ્યક્ત કરતા પહેલા, બોલતા પહેલા 11 વખત અષ્ટાક્ષર મંત્ર બોલી જવું. એ અષ્ટાક્ષર મંત્ર બોલવાથી અગ્નિ પર પાણી છંટાઈ જાય. પછી જે ક્રોધમાં 11 મિનિટ પહેલા આપણે રિએક્ટ થવાના હતા, એ 11 મિનિટ પછી એ આપણા શબ્દોની ભાષા બદલાઈ જાય છે. આજે તો હું છે ને, જે આપણે ક્રોધમાં બોલવાના હતા એના બદલે હવે બીજી વાર ધ્યાન રાખજે ને યાર, પતી જશે. એટલામાં સુડીનો ઘા સોયમાં નીકળી જાય. અષ્ટાક્ષર મંત્ર બોલી લેવું, જેનાથી એની ક્રોધની ડેન્સિટી જે છે, એનો જે પાવર છે તે ઓછો થઈ જાય. દુર્યોધનને આ ચાંડાલ રૂપી ક્રોધ એના હૃદયમાં ગ્રંથિ બાંધીને, ગાંઠ બાંધીને આવ્યો કે હવે તો દુનિયા આમથી તેમ થઈ જાય. પાંડવોને જ્યાં સુધી હું નિર્વંશ ન કરું ત્યાં સુધી હું હવે ક્યારે પણ, મને આખી સલ્તનત મળી જાય, આખું મને રાજ્ય પણ મળી જાય અને હસ્તિનાપુરના સિંહાસન ઉપર હું બેસી જાઉં તો પણ પાંડવોને હવે હું નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. દ્રૌપદીએ 2 વાર અશ્રુપાત કર્યા અને 2 વાર અટ્ટહાસ્ય કર્યો. પાંડુપુત્રો હણાયા ત્યારે એને અશ્રુપાત કર્યું. ચીરહરણ થયું જ્યારે એને અશ્રુપાત કર્યું. અને મહાભારત લખે છે કે અટ્ટહાસ્ય એને કર્યું જ્યારે દુર્યોધન જલને થલ સમજીને પડ્યો ત્યારે, અને
અંતિમ સમયમાં જ્યારે શરશૈયા ઉપર બાણશૈયા ઉપર પડેલા પિતામહ ભીષ્મ પાંડવોને બોલાવીને વિદુરજીની સામે ભગવાન શ્રી કૃષ્ણની હાજરીમાં જ્યારે પિતામહ ભીષ્મ પાસે દુર્યોધન આદિ કૌરવો પણ ઊભા છે અને યુધિષ્ઠિર આદિ પાંડવો પણ ઊભા છે, તે સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મના મસ્તક પાસે ઊભા છે. તે સમયમાં પિતામહ ભીષ્મ પાંડવોને ધર્મ નીતિ શેને કહેવાય, યુદ્ધ નીતિ શેને કહેવાય, રાજ્ય નીતિ શેને કહેવાય, રાજનીતિ શેને કહેવાય, રાજાનો ધર્મ શું છે, પ્રજાનો વિવેક શું હોવો જોઈએ, ધર્મ ગ્રંથોની શું આજ્ઞા છે, આ બધું જ્યારે પિતામહ ભીષ્મ પાંડવોને અને કૌરવોને અંતિમ જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા, તે સમયમાં દ્રૌપદીને ખબર પડી કે પિતામહ ભીષ્મ એ ધર્મ નીતિ અને ન્યાયની વાત પાંડવો કૌરવોને સમજાવી રહ્યા છે. તે વખતે દ્રૌપદી પોતાના પાંડાલમાંથી પોતાના તંબુમાંથી અટ્ટહાસ કરતી કરતી આવે છે અને પિતામહ ભીષ્મની સામે ઊભી રહી એમ કરતલત ધ્વનિ દ્વારા પિતામહ ભીષ્મના વચનોને વ્યંગમાં તાલી પાડીને જોર જોરથી અટ્ટહાસ કરવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ આંખથી ઇશારો પણ કરે છે કે કૃષ્ણ ये बात ठीक नहीं है. જ્યારે વડીલ કોઈ ઉપદેશ આપતા હોય, વડીલ કોઈ વાતનો ઉદ્બોધન કરતા હોય, તે વખતે આ પ્રકારે અવિવેક કરવું યોગ્ય નથી. ભગવાન આંખો કાઢીને મસ્તક હલાવીને ઇશારો કરી રહ્યા છે. યુધિષ્ઠિર આંગળીથી સંકેત કરી રહ્યા છે, પણ દ્રૌપદી રોકાતી નથી. એ જોર જોરથી અટ્ટહાસ કરે છે અને પિતામહ ભીષ્મ પોતાની વાતને રોકીને દ્રૌપદી તરફ જોઈને કહે છે કે બેટા, તારું આ સ્વરૂપ, આ રૂપ મેં પહેલા કોઈ વાર જોયું નથી, પણ આ પ્રકારના તારા વ્યવહારનું કારણ શું? ત્યારે દ્રૌપદી કહે છે કે જ્યારે ધર્મસભાની વચ્ચે મારા ચીરહરણ થઈ રહ્યા હતા, ત્યારે આપની આ ધર્મ નીતિ અને રાજનીતિ ક્યાં હતી? જ્યારે સંપૂર્ણ હસ્તિનાપુરની સભા ત્યાં ભરાયેલી હતી, હસ્તિનાપુરના પ્રજાજનો ત્યાં બેઠા હતા, ત્યારે આપની આ જનનીતિ અને રાજનીતિ ત્યાં ક્યાં ગઈ હતી? કૃપાચાર્ય અને કુલગુરુ દ્રોણાચાર્ય આદિ બધા જ ત્યાં સભા મંડપમાં બેઠા હતા. સ્વયં પાંડવો તો મને હારી ચૂક્યા હતા, પણ જેમના વચનોનું પાલન કરવું ધૃતરાષ્ટ્ર માટે સ્વધર્મ હતું, એવા આપ બધા વડીલો ત્યાં બેઠા હતા. એ બધાની સામે પણ મારા ચીર હણાતા રહ્યા અને આપ મૌન રહ્યા. તે વખતે આપના મૌનના પાછળ આ બધી નીતિઓ ક્યાં ગઈ હતી? આ ધર્મશાસ્ત્રો ક્યાં ગયા હતા? આ ધર્મોપદેશ ક્યાં ગયા હતા? આપ એ વખતે શા માટે મૌન હતા, જે આજે અંતિમ સમયમાં આ બધા ઉપદેશો આપ આપી રહ્યા છો? ત્યારે બંને આંખના છેડા પરથી અશ્રુ નીકળતા નીકળતા પિતામહ ભીષ્મ દ્રૌપદીને કહેવા લાગ્યા કે બેટા, તારું રોષ અને તારું વ્યંગ આ બંને હું સમજી શકું છું, પણ એક વાત મને તને કહેવી છે. તારી સાથે થયું તે અધર્મ છે, નિશ્ચિત અધર્મ છે, એ અનીતિ છે, એ અન્યાય છે. પણ બેટા, તે વખતે હું ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનું અન્ન ખાઈ રહ્યો હતો, અને વ્યક્તિ જેનું અન્ન ખાય છે એવું એનું પછી મન થઈ જાય છે. એ અન્નની વફાદારી માટે મારા જીભ ઉપર, અમારા જીભ ઉપર તાળા લાગેલા હતા. વ્યક્તિ જેવું અન્ન ભક્ષણ કરે છે, આપણી આચાર સંહિતામાં અમુક ખાવું અમુક ન ખાવું, સમર્પિત વૈષ્ણવે અસમર્પિત વસ્તુ ન ખાવી, સમર્પિત જે ઠાકોરજીને અર્પણ થયું છે તે ખાવું, એ બધું શા માટે કહેવામાં આવ્યું છે?
કારણ કે જેટલું વધારે અસમર્પિત આપણે ખાઈએ છીએ, જે કંઈક આપણે પ્રભુને અર્પણ કર્યા વગરનું ખાઈએ છીએ, એ બીજું આપણે કંઈ નથી કરતા. આપણે સ્વયં આપણા હાથોથી આપણા જ પાપોનું ભક્ષણ કરીએ છીએ. જે કંઈક પ્રભુનું પ્રસાદી આપણને પ્રાપ્ત થાય છે ને આપણે ગ્રહણ કરીએ છીએ, એટલા માટે એને આપણે મહાપ્રસાદ કહીએ છીએ. અને એ મહાપ્રસાદ કયા પ્રકારથી આપણા જીવનમાં એ મહાપ્રસાદનું ભક્ષણ વૈષ્ણવના જીવનમાં સંપૂર્ણ પ્રકારથી નિત્ય પ્રતિ સંકલ્પિત રીતે થવું એ આપણું કર્તવ્ય જ નહીં, એ આપણું ઉત્તરદાયિત્વ પણ છે. અને એ ઉત્તરદાયિત્વ શ્રી મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે છે. પંચમ સ્કંદમાં શ્રીમદ ભાગવતજીમાં ભૂગોળનું વર્ણન કરવામાં આવ્યું. સંપૂર્ણ પંચમ સ્કંદ શ્રીમદ ભાગવતજીમાં વચ્ચે વચ્ચે અમુક પદ્યાત્મક શ્લોક છે, બાકી કે સંપૂર્ણ પંચમ સ્કંદ ગદ્યાત્મક રીતે શ્રી સુખદેવજીએ જેમ વિદ્યાર્થીને આપણે નિબંધ સંભળાવીએ તેવી રીતે સુખદેવજીએ સંપૂર્ણ ગદ્યાત્મક રીતે પરીક્ષિતને પંચમ સ્કંદની વાર્તા કરીને કથા સંભળાવી છે. અને એ પંચમ સ્કંદના સંપૂર્ણ અંતરિક્ષ વિજ્ઞાનમાં, એસ્ટ્રોનોમિકલ સાયન્સ, આજે જે પ્રકારે પ્રાચીન ભારતની પરંપરા પ્રમાણે ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતામાં ચંદ્રથી મંગલની ગતિ કેટલી દૂર છે, કેટલા પ્રકાશ વર્ષ દૂર છે, મંગલથી પૃથ્વી કેટલા પ્રકાશ વર્ષ લાઇટ યર્સ દૂર છે, બુધથી ગુરુ કેટલું દૂર છે, આ ગ્રહોની સ્થિતિ કોઈ પણ પ્રકારના પ્લેનેટોરિયમ વગર, કોઈ પણ પ્રકારના દૂરબીન વગર, કોઈ પણ પ્રકારના બાયનોક્યુલર કે કોઈ પણ પ્રકારના ટેલિસ્કોપ વગર હજારો વર્ષ પહેલા અલગ અલગ ગ્રહોની સંખ્યા, એમનું વર્ગફળ, એનું રેડિયસ કેટલું છે, કયા રંગના છે, એની ઉષ્ણતા કેટલી છે, એનું કેટલું પ્રકાશ વર્ષ, કેટલા લાઇટ યર્સ એ પૃથ્વીથી દૂર છે, પરસ્પર એક ગ્રહ બીજા ગ્રહથી કેટલા દૂર છે, એ કોઈ પણ પ્રકારના આધુનિક ઉપકરણ વગર આપણા ઋષિમુનિઓએ આ સંપૂર્ણ વિજ્ઞાનને પોતાના આશ્રમમાં બેઠા બેઠા અને પોતાના ગણિત દ્વારા એનું કેલ્ક્યુલેશન કરીને આપણને બતાવ્યું. અને આજે નાસાના જે એસ્ટ્રોનોમિકલ રિપોર્ટ્સ હોય છે, એમાં મને વર્ષ યાદ નથી, પણ લગભગ 81-82ના એના એન્યુઅલ રિપોર્ટમાં એક આખું આર્ટિકલ આવ્યું હતું કે જેમાં કહેવામાં આવ્યું કે જે પ્રકારની ગણના ભારતીય સ્કોલર્સોએ થાઉઝન્ડ્સ ઓફ યર્સ બેક, હજારો વર્ષ પહેલા જે ગણના કરી હતી, આજે નાસાનું પણ આજે મોટી મોટી સંશોધન જે પાઠશાળાઓ છે એનું પણ આજે એ જ રિઝલ્ટ અને એ જ અનુપાત છે, એ જ એનું પરિણામ છે જે આપણા ઋષિમુનિઓએ કહ્યું હતું. આજે આપણા ઋષિમુનિઓની લખેલી વાતો કોઈ પણ વિજ્ઞાનની આધુનિકરણ વિના, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિના, કોઈ પણ ગેજેટ્સ વગર એમનું જે માપદંડ હતું એ સંપૂર્ણ માપદંડ જે પ્રકારે આજના દિવસે પણ ખરું ઉતરે છે, એ સંપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિઓનું વર્ણન, અંતરિક્ષ અવકાશ જ્ઞાનનું વર્ણન આ સંપૂર્ણ પંચમ સ્કંદમાં ભગવાનની ઈચ્છાથી કયા પ્રકારે આ બ્રહ્માંડનું સંચાલન થઈ રહ્યું છે, ભગવાનની ઈચ્છાથી કયા પ્રકારે આ અલગ અલગ રીતે આનું પ્રલય, લય અને સમાવેશ ભગવાનમાં થાય છે, કઈ રીતે પ્રકૃતિના સર્જનહાર આ પૃથ્વીનું સર્જન કરે છે, કયા કયા પ્રકારની સૃષ્ટિઓનું સર્જન ભગવાને આ પૃથ્વી ઉપર કર્યું છે, એનું સમસ્ત વિસ્તારથી વર્ણન ભગવાને શુકદેવજીએ પંચમ સ્કંદમાં કર્યું છે.
પ્રભુના અલગ અલગ સ્વરૂપનું વર્ણન, પ્રભુના સામર્થ્યનું અને પ્રભુના અલગ અલગ સમયના અલગ અલગ અવતાર સમયના કાર્યનું વર્ણન આ સ્કંદમાં કરીને શુકદેવજી આગળ ષષ્ઠ સ્કંદમાં વધ્યા છે. ષષ્ઠ સ્કંદમાં પ્રવેશ કરીએ તે પહેલા આપણે હમણાં કંઈક મહાપ્રસાદની ચર્ચા કરી હતી અને એ મહાપ્રસાદ, જે મહાપ્રસાદ આપણે ગ્રહણ કરીએ છીએ, મર્યાદા માર્ગમાં પહેલા આપણે પૂજા કરવા માટે બેસીએ તે વખતે આપણને ગોર મહારાજ શું કહે છે કે પ્રસાદ લઈ આવો. પછી પ્રસાદ અર્પણ કરો અને સરે ત્યારે પણ એને પ્રસાદ જ કહેવાય. પહેલા પણ પ્રસાદ, ધર્યું એ પણ પ્રસાદ અને સર્યું એ પણ પ્રસાદ. પુષ્ટિ માર્ગમાં પ્રસાદની આખી ભૂમિકાને અલગ રીતે આપણા આચાર્યોએ વર્ણન કરી છે અને એ પ્રસાદને પહેલા સીધા સ્વરૂપે આપણને ભગવદ ઉપયુક્ત સામગ્રી સ્વરૂપમ, જેને સીધું કહેવાય છે. સીધાનો અર્થ એ થયો કે જે ઠાકોરજીના ઉપયોગ માટે આવ્યું છે તે, અને ઠાકોરજીના ઉપયોગમાં આવેલું છે તે જેટલું આપણે ઘરે લઈને આવ્યા હોઈએ, જેટલું ખાંડ, ઘી, તેલ, લીંબુ, શાકભાજી, ફળ, ફૂલ, મેવા, આપણે 6 સફરજન લાવ્યા હોઈએ, 2 ઠાકોરજી માટે કાઢીએ અને 4 આપણા માટે કાઢી લઈએ, એ જે 2 કાઢેલા છે તે અર્ધભુક્ત થઈ જાય છે. કારણ કે ઠાકોરજીને સમરીને જ્યારે સમારીને આપણે મૂકીશું, એના પહેલા આપણે જે બચેલા 4 હતા એનો સ્વાદ કદાચ આપણે માણી લીધો હશે, એ અર્ધભુક્ત થઈ જશે. એટલે જે કંઈક ઠાકોરજી માટે સીધું આવે તે ઠાકોરજી માટે આવે અને ઠાકોરજી પછી આપણે ગ્રહણ કરીએ, એ સીધાનો પ્રકાર છે. એ સીધાને પછી આપણે શુદ્ધ કરીએ એટલે કે સાફ કરીએ, ધોઈએ, પછી આપણે એને સિદ્ધ કરીએ એટલે કે પકાવીએ, રાંધીએ, બનાવીએ, અને સિદ્ધ કરીએ પછી આપણે એને સજાવીએ, અને સજાવીને પછી આપણે ઠાકોરજીના સન્મુખ કરીએ, અને સન્મુખ કરીએ પછી ઠાકોરજીને આપણે સમર્પિત કરીએ, પછી આપણે સમર્પણ કરીએ. તો જે સીધું આવ્યું હતું તે શુદ્ધ થયું, સિદ્ધ થયું, સજાવ્યું, સન્મુખ કર્યું અને સમર્પણ કર્યું. આટલું બધું જ્યારે થયું ત્યારે પછી એ ઠાકોરજીની સામગ્રી બની, ઠાકોરજીના મુખારવિંદમાં અરોગવા લાયક એ સામગ્રી બની. એ સામગ્રી જ્યારે ઠાકોરજીના સન્મુખ ધરવામાં આવી ત્યારે એ ભોગ થયો. હવે ઠાકોરજી એને અરોગશે, ભોગશે. અને ઠાકોરજી જ્યારે અરોગી લીધા એ સામગ્રીને, એ ભોગને ઠાકોરજી જ્યારે અરોગી લીધા ત્યારે પછી ઠાકોરજીના ભોગ જ્યારે આપણે સરાવીએ ત્યારે ઠાકોરજી જે વસ્તુને અરોગ્યા છે, જે સામગ્રીને અરોગ્યા છે, એ કેવલ મહાપ્રસાદ નથી આપણા માટે, એ આપણા માટે સાક્ષાત મહાપ્રસાદ છે. આ મહાશબ્દ એટલા માટે લાગ્યું કે એ મહાપ્રસાદનું વર્ણન લૌકિક રીતે કરવું અને સામાન્ય પ્રસાદની દ્રષ્ટિએ એને જોવું એ બહુ યોગ્ય નથી. સાક્ષાત શ્રી ઠાકોરજીનું અધરામૃત છે. સાક્ષાત શ્રી ઠાકોરજીએ સ્વામીજી દ્વારા અરોગાવેલું અને સ્વામીજીએ એનું રસ પ્રાપ્ત કરેલું એ જે શેષ જે બચ્યું છે એ સામગ્રી પાત્રમાં મૂકેલું છે. એ ઠાકોરજી અને સ્વામીજીના અધરોનું સ્પર્શ કરેલું પરમ અમૃત છે. એટલા માટે એ મહાપ્રસાદ છે, કેવલ પ્રસાદ નથી. એટલા માટે એ પરમ અધરામૃત છે. અને એ અધરામૃતને જ્યારે આપણે લઈએ ત્યારે કાંકરોલીના ઇતિહાસમાં એક પ્રસંગ આવે છે. શ્રી બ્રજભૂષણજી તાજી, શ્રી બ્રજભૂષણજી મહારાજ, બ્રજભૂષણજી મહારાજ 89 વર્ષની એમની ઉંમર થઈ ચૂકી હતી. શ્રીનાથજીમાં શૃંગારી બનવા માટે આપ પધાર્યા હતા અને શ્રીનાથજીમાં શૃંગારી બનવા પધાર્યા, રાજભોગ ધરીને ફરીવાર આપ સ્નાનમાં ઉપરથી પધાર્યા. જ્યારે માલા બોલી ત્યારે પાછા આચમન કરાવવા માટે આપ મંદિરમાં સ્નાન કરીને, અપરસમાં સ્નાન કરીને પધારી રહ્યા હતા.
અને જ્યારે પધારી રહ્યા હતા તે સમયમાં ત્યાં નવનીત પ્રિયાજીના બગીચાની સીડી ચડતા ત્યાં કંઈક નીચે પડ્યું હતું. તો સાથે જે ચાલી રહ્યા હતા એમને પૂછ્યું કે આ શું છે? એણે કહ્યું કે મહાપ્રસાદ હે. કંઈક સખડીનું કંઈક ભાગ ત્યાં પડ્યું હતું, ત્યાં નીચે કોઈનાથી ડબરામાંથી પડ્યું હશે. બીજી વાર પૂછ્યું કે ये क्या है? तो कृपानाथ महाप्रसाद है. ત્રીજી વાર પૂછ્યું કે આ શું છે? ફરી વાર કહ્યું કે આ મહાપ્રસાદ છે. 3 વખત મહાપ્રસાદ 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 કહ્યું. એમણે સખડી હોય, દૂધગર હોય, અનસખડી હોય, જે હોય એનો વિચાર ન કરી મહાપ્રસાદ મહાપ્રસાદ છે એમ વિચાર કરી અને એ સખડી જે જમીનમાં પડી હતી એ લઈ માથે લગાડી અને પોતાના મુખમાં ગ્રહણ કરી લીધી. હવે પોતાના મુખમાં ગ્રહણ કરી આ વાત મુખિયાજીને ખબર પડી એટલે મુખિયાજીએ આપશ્રીને વિનંતી કરી કે સખડી આપે ગ્રહણ કરી હોય, સખડી મહાપ્રસાદ આપે લીધું હોય તો ફરીવાર સ્નાન કર્યા વગર આપ અપરસમાં શ્રીનાથજીની સેવામાં પધારી શકો નહીં. તો તાજી મહારાજે આપશ્રીએ મુખિયાજીને કહ્યું કે મેં મહાપ્રસાદ પૂછ્યું છે કે શું છે? 3 વખત મને કહેવામાં આવ્યું મહાપ્રસાદ મહાપ્રસાદ મહાપ્રસાદ. મહાપ્રસાદ મેં લીધું છે, મહાપ્રસાદ લેવાથી હું છોવાતો નથી. છતાંય મુખિયાજીએ કહ્યું કે મને જે આદેશ છે એ શ્રીમાનોનો જે આદેશ હોય તદ અનુસાર મારે એ આજ્ઞાનું પાલન કરવું પડે એટલે આપે ફરીવાર સ્નાન કરીને પધારવું પડશે. આપે મુખિયાજીની આજ્ઞા માની અને પાછા નવનીત પ્રિયાજીના બગીચામાં પધાર્યા અને જે મહાપ્રસાદ આપે આરોગ્યું હતું એ ફરીવાર આંગળી કરીને પોતાના મુખમાંથી બહાર પધરાવ્યું અને જ્યારે બહાર પધરાવ્યું ત્યારે અનેક બહુમૂલ્ય રત્ન, હીરા, પન્ના, માણેક જડિત અનેક પ્રકારના બહુમૂલ્ય રત્ન આપના મુખારવિંદમાંથી બહાર પધાર્યા અને એ મહાપ્રસાદ રત્નો સ્વરૂપે બહાર પધાર્યા. એટલા માટે આપણા ત્યાં કેવલ પ્રસાદ નહીં પણ ઠાકોરજીના અધરામૃતને મહાપ્રસાદ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ મહાપ્રસાદ ઓર જલ જન્મના કો તનક તનક કર લઈએ. 7 દિવસ સુધી આપણે અહીંયા બેસીને સત્સંગ કરીએ છીએ પણ એમાંથી એક વાક્ય એક ક્ષણભર માટે જો આપણા અંતરમાં રહેલા ભક્તિના બીજને પ્રજ્વલિત કરી દે તો આ 7 દિવસનું આપણું જ્ઞાન યજ્ઞ પૂર્ણ થઈ જાય છે. એક પલક જો રહીએ શ્રી વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક પણ, એક આપણી આંખ બંધ થાય એટલે એક પલક, એટલું એક પલક પણ આપણું જો મન દેહ આપણું ત્યાં રહે તો બહુ ભાગ્યવાન છે. પણ બ્રજમાં જો આપણું એક પલક પણ જો રહી જાય તો જન્મ જન્મ કે પાપ કટત હૈ. એક પલક જો રહીએ, એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક सब भाव से साथ में रहिए वृंदावन, एक पलक जो रहिए, जन्म जन्म के पाप कटते हैं, जन्म जन्म के पाप कटते हैं, कृष्ण कृष्ण मुख कहिए वृंदावन, एक पलक जो रहिए, महाप्रसाद और जल जमुना को, महाप्रसाद और जल जमुना को तनक तनक सो सूरदास सूरदास वैकुंठ मधुपुरे, सूरदास वैकुंठ मधुपुरी, भाग्य बिना कैसे पई
એક પલક જો રે એક પલક જો રહી વૃંદાવન એક પલક જો એક પલક જો એક પલક જો રહી 7 દિવસ રોજના 3 સાડા 3 કલાકનું સત્સંગ